નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ મક્કરપુરા વિસ્તારમાં એટલે મક્કરપુરા ડેપોના પાછળ જે નારાયણનગરમાં છે ત્યાં દારૂના ધંધાની એક અદાવત સાથે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો છે। હુમલામાં વ્યક્તિ ખૂબ ગંભીર રીતે ઘાયલ છે। જે વ્યક્તિને ઈજા થઈ છે એ વ્યક્તિ જ્યાં પડેલો હતો એ સ્થળના પર તમને દ્રશ્યો બતાવી રહ્યા છે। જે સ્થળ પર વ્યક્તિ પડેલો હાલ ત્યાં લોહી લોહાણ હાલત છે। હાલ તમે મક્કરપુરાના જે પોલીસ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ પર આવી ગયા છે। જે વ્યક્તિ પર હુમલો થયો છે એ વ્યક્તિને હાલ 108 મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। પોલીસ ટીમ પણ સ્થળ પર હાજર છે। જે પ્રકારની ઘટના બની છે તમે જોઈ શકશો કે લોક ટોળા પણ સ્થળ પર જમા થઈ ગયા છે। જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છે, દારૂની ધંધાની અદાવત રાખી એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો છે। ગળાના ભાગે ખૂબ ગંભીર રીતે ઈજા કરવામાં આવી છે। વ્યક્તિને 108 મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મક્કરપુરા પોલીસ ટીમ પર સ્થળ પર હાજર છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છે, જે વ્યક્તિ દ્વારા પ્રાથમિક અનુસાર પ્રમાણે માહિતી જે વ્યક્તિ દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો તે વ્યક્તિ પણ હાલ પબ્લિક દ્વારા એને મેથી પાક આપી પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે। જે સ્થળ પર ઘટના સ્થળના હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું। જે પ્રકારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકોના ટોળા બહાર ભેગા થઈ ગયા છે। દર્શક મિત્રો, તમે જોઈ શકશો કે જે પ્રકારની ઘટના બની છે, દારૂના અદાવતમાં લઈને એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો છે। હુમલામાં વ્યક્તિ ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે અને એને 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવે છે। જેની સંપૂર્ણ માહિતી આપણે ત્યાંના સ્થાનિકો સાથે લેવાનો પ્રયાસ કરીશું, પરંતુ હાલ જે પ્રકારની ઘટના બની છે પોલીસની ટીમ અહીંયા સ્થળ પર હાજર છે, તમે જોઈ શકશો। જે આરોપી છે એને પણ પીસીઆર મારફતે 108માં એને પણ ઈજા થઈ છે। જે આરોપી છે હાલ એના દ્રશ્યો બતાવી રહ્યા છે। એને પણ પબ્લિક દ્વારા મેથી પાક આપવામાં આવેલો છે, જેના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। જે આરોપી દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો છે એને પણ પબ્લિક દ્વારા મેથી પાક આપીને કર્યો છે। હાલ એને પણ ઈજા થઈ છે। જે આરોપી છે જેના દ્વારા ચાકુ વડે હુમલો કરી દેવામાં આવે છે એ વ્યક્તિને પણ લોક ટોળા દ્વારા મેથી પાક આપવામાં આવે છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જે વ્યક્તિ છે એને પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ખાતે જે પીસીઆરમાં હતો એને સ્ટ્રેચર પર બેસાડીને 108 મારફતે સયાજી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલ જે આરોપી છે એના પણ દ્રશ્યો બતાવી રહ્યા છે। જે આરોપી છે જેના દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવે છે એ વ્યક્તિને પણ લોક ટોળા દ્વારા મેથી પાક આપવામાં આવે છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે।
જે આરોપી છે એને પણ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવી રહ્યો છે 108 મારફતે. સ્થળ પર જે સેકન્ડ પીઆઈ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું સંપૂર્ણ વિગત શું છે, શું બનાવ બન્યો છે. આપણે જે સેકન્ડ પીઆઈ છે મકરપુરાના એમની સાથે જી રાજપૂત મેમ શું બનાવ બન્યો તો આ અત્યારે અમને કંટ્રોલ વર્દી અચ્છા ઓકે આ કંટ્રોલ વર્દી મળી છે કે અહીંયા કંઈ મારામારી થઈ છે સામસામે અને આ જે આરોપી અત્યારે જે એસએસજી હોસ્પિટલ જાય છે એને હુમલો કર્યો છે. મેમ લોક થોડા દ્વારા ઉઠ્યા છે કે દારૂની અદાવતમાં જે વ્યક્તિ પર ચાકુથી હુમલો કરવામાં આવે છે એને ખૂબ ગંભીર ઈજા થઈ છે. એ અમે તપાસનો જ વિષય છે. હું ત્યાં પોતે હોસ્પિટલ જઉં છું. બાકીની બાઇટ હું તમને આપીશ કારણ કે અત્યારે ઇમરજન્સી ત્યાં પહોંચવાની છે. બરાબર બાકી જી દર્શક મિત્રો તમે જોઈ શકશો કે જે મકરપુરા સેકન્ડ પીઆઈ છે રાજપૂત મેમ એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે અને જે આરોપી છે એની સંપૂર્ણ તપાસ અમે કરીશું ને પછી આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી થશે એ પણ કરીશું ને હાલ અમે પોતે સયાજી હોસ્પિટલ જઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જોઈ શકો છો કે જે જગ્યા પર હુમલો થયો છે ત્યાં લોકટોળા હજી પણ ઊભા છે અને જે પ્રકારે દારૂની અદાવતમાં લઈને આજે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો છે. જે વ્યક્તિ પર હુમલો થયો છે તેને ખૂબ ગંભીર રીતે ઈજા થઈ છે. ફરી દર્શક મિત્રો એકવાર એ દ્રશ્યો બતાવીશ કે જ્યાં જે વ્યક્તિ પર હુમલો થયો છે કઈ જગ્યા હતી, શું હતી. સાહેબ અમે ગોલ રાઉન્ડમાં 4 વાર દોડ્યા એની પાછળ. જે પ્રકારના જે વ્યક્તિ પર હુમલો કરવામાં આવે છે પ્રાથમિક અનુસાર જણાવવામાં આવે છે એ વ્યક્તિને પાછળ જે વ્યક્તિ ચાકુ લઈને દોડતો હતો એના પણ દ્રશ્યો બતાવીશ. કદાચ અહીંયા સીસીટીવી ફૂટેજ હશે તો એ પણ કાલ ઉઠીને મળી જશે એવી શક્યતા છે. પરંતુ હાલ જે જગ્યા પર સ્થળ ત્યાં છે ત્યાં સીસીટીવી ફૂટેજને પણ ચકાસણી કરવામાં આવી છે. મક્કરપુરા ડેપો પાછળનું આ નારાયણનગર છે. હાલ મક્કરપુરા વિસ્તારની અંદર જે દારૂના બનાવને લઈને જે આ ઘટના બની છે ખૂબ જ કહેવાય કે કહેવા લાયક નથી. જે રીતના દારૂના ધંધાને લઈને આજે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો છે. લોકટોળાના અનુસાર કહેવા પ્રમાણે કદાચ જે વ્યક્તિને ઈજા થઈ છે ખરેખર ખૂબ ગંભીર છે. જે પ્રકારના દ્રશ્યો લોકો દ્વારા કહેવામાં આવે છે હવે જોવાનું રહ્યું છે કે પોલીસ દ્વારા
શું કાર્યવાહી કરવામાં આવશે અને શું કાયદેસરના પગલાં લેવામાં આવશે. કેમેરામેન વિપુલ ડાબી સાથે શેખર શિંદે.